બોલો તખોની શિકોતરની જે મારું નામ ભુવાજી હિંમતભાઈ જીવણભાઈ કલાણા, શિકોતરમાંના ભુવાજી. તખોની શિકોતર વીરા વસાની માતા ગણો, ચદ્રુમણા ગણો, રાધનપુર ગણો, વાવ ગણો, કલાણા ગણો, બધું મઠ એક જ. બરાબર. શિકોતર માતાની આ પ્રતિષ્ઠા ઉમેશભાઈ રાયકાએ રાખેલી છે અને શિકોતરમાએ એમને બહુ આશીર્વાદ આપ્યા છે. શિકોતરમાની દયાથી એમના બધું રજવાડું બધું બન્યું છે. એના કારણથી આ છઠ્ઠા મહિનાની 12મો મહિનો 6 તારીખ અને 2025ની સાલના દિવસે ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. 7/12ના રોજ સવારે શોભાયાત્રા, હવન અને માતાજીની 12:39 માતાજીની સ્થાપના થશે અને સાંજે રમેલ અને દેરાહણું થશે અને અનામી કલાકારો, ભુવાજીઓ, સંતો, મહંતો એ શિકોતરમાના મંદિરે પધારશે અને દરેક આશીર્વાદ આપી આ અવસર શોભાવશે. અને તમે બધા સૌ મળીને જેટલા હાજર રહો એટલું આપણે બધા સાથે મળીને આ અવસર ઉજવીએ. બોલો શિકોતર માત કી. જય શિકોતરમાં, જય બોળમાં, જય નાથીમાં, જય ગોગા મહારાજ. માં શિકોતર તખોની શિકોતરમાંની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા તારીખ 6/12/2025ના રોજ ભવ્ય લોક ડાયરો, જેની અંદર ગુજરાતના નામી અનામી કલાકારો પધારવાના છે અને તારીખ 7/12/2025ના રોજ માતાજીની રમેલ એટલે કે દેરાહરાનું આયોજન કરવામાં આવે છે. તો મારી રાધનપુરની પાવન ધરતી ઉપર આવવાનું સરસ મજાનું આયોજન કરવામાં આવશે. તો મારા દરેક 18 આલમના રાધનપુરની ભાવિ ભક્તોને પધારવા ભાવભર્યું આમંત્રણ છે અને આવો સૌ સહભાગી બનો અને માતાજીના શિકોતરમાના આશીર્વાદ લો અને વધારેમાં વધારો સંખ્યામાં જોડાઓ અને મા ભગવતીના લાવો લો. માં શિકોતરની પ્રેરણા કેવી રીતે મળી? માં શિકોતર અમારે ચંદ્રુમણા વીરા વસાની શિકોતર માં બચુ અમથારી માતા શિકોતરમાએ અમે કોઈ દિવસ આવું સપનું નહોતું વિચાર્યું. અમારા સપનામાં આવું ન આવે એવું મારી જોગમાએ બનાવ્યું. અમારા હાર્દિક ભુવાજીના ખૂબ આશીર્વાદ અને ખૂબ નાનપણથી કષ્ટી વેઠીને જે આજ સુધી અમને રાજા રજવાડું આલ્યું છે ને મારી જોગમાએ આવું સરસ મજાનું આયોજન કરાવ્યું છે. માં એની દયા. તો લોકોને તમે માતાજી પ્રત્યે શું સંદેશો આપવા માંગો? લોકોને કેવું કે અત્યારે કાળા કળિયુગમાં માં શિકોતરજી 18 આલમની 133 કોટી દેવતાઓ હાજર છે. તમે જેવું એને સાચવશો, જેવું પૂછશો એની રેણી કેણીમાં જેવી તમે એવું ભગવતી માં તમને સદબુદ્ધિ